વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પીનટ માવા ડેલિકસી કેવી રીતે બનાવી એ દેખાડીશ. એની માટે મેં બે વાટકી મિશ્રી લીધી છે, એક નાની વાટકી ઘી લીધું છે. આને મેં 10 મિનિટ માટે દૂધમાં કેસરને પધરાવીને પલાળી રાખ્યું છે. આ ગાર્નિશિંગ માટે મેં પિસ્તા લીધા છે અને આ સિંગનો 2 વાટકી સિંગનો ભૂક્કો કરી નાખ્યો છે. એની જ સામે મેં 2 વાટકી સાકર લીધી છે, કારણ કે આમાં આપણે માવાના ભાગની પણ સાકર પધરાવવી પડશે. એટલે અને મેં અહીંયા આગળ 125 ml જેટલું દૂધ લીધું છે, જેનો હું સાવ ધીમા ગેસે માવો બનાવીશ. આને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે અને એકમાં હું માવો બનાવીશ અને એકમાં હું સામગ્રી બનાવીશ. આ મેં ફાસ્ટ ગેસ ઉપર જ દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે. હું એક સરખું હલાવીશ અને થોડુંક બળશે પછી એમાં હું મિશ્રી પધરાવી દઈશ અને પછી છેલ્લે કેસરવાળું દૂધ પધરાવીશ. પહેલાં કેસરવાળું દૂધ પધરાવવાથી આપણી સામગ્રીનો કલર થોડો બ્રાઉનિશ થઈ જાય છે, યલો પ્યોર કલર નથી આવતો. આ તમે જોઈ શકો છો. હવે આપણું દૂધ ઉકળવા માંડ્યું છે એટલે એમાં હું આ મિશ્રી પધરાવી દઈશ. તમે જોઈ શકો છો આપણું દૂધ અડધું થઈ ગયું છે, પરંતુ એને એકદમ માવો નહીં થવા દઉં, કારણ કે એમાં હું જો આ સિંગનો ભૂક્કો પધરાવીશ તો છૂટું રહેશે. એટલે હું એનો એકદમ આપણે જે પેંડા માટે માવો કરીએ છીએ એવો નહીં થવા દઉં, સેમી કાઇન્ડ ઓફ માવો થવા દઈશ. એટલે થોડુંક લિક્વિડ ફોર્મમાં રાખીશ, જેથી કરીને આપણું એક રસ થઈને આ આપણે સાવ ધીમા તાપે સિંગને શેકી લઈએ છીએ અને પછી એના ફોતરા કાઢીએ છીએ. જેટલા ફોતરા નીકળે તો એકવારમાં કાઢવાના, ફરીથી ધીમા તાપે શેકવાની, પાછા કાઢવાના, ફરીથી ધીમા તાપે. આવું 2 થી 3 વાર કરવાથી આપણો સિંગનો ભૂક્કો એકદમ સફેદ થાય છે. આ ચોમાસાને લીધે જો એમાં હવા લાગી ગઈ તો ધીમે ધીમે થોડુંક ગરમ હોય ત્યારે જ ફોતરા કાઢી લેવા અને ન નીકળે તો ફરીથી ગરમ કરવાનું, સાવ ધીમા તાપે ત્યાં જ ઊભા રહીને. આ આપણું દૂધ આપણે લગભગ 125 ml જેટલું, એટલે લગભગ આવા 2 વાટકી જેટલું દૂધ પધરાયું છે. એ આખું 1 વાટકી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવીને ઉકાળતા રહેવાનું. જેની સામે 2 વાટકી સિંગના ભૂક્કાની સામે 2 વાટકી મિશ્રી અને 1 વાટકું આપણું આ લિક્વિડ ફોર્મમાં આપણે એને પધરાયું છે. આ તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઠીક થઈ ગયું છે. હવે એમાં હું આ સિંગનો ભૂક્કો પધરાવી દઈશ અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવીશ. આ સ્ટેજ ઉપર હવે હું આમાં ઘી પધરાવીશ અને હું એક સરખું હલાવ્યું છે, એટલે મેં સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આને થવા દીધું છે. મેં 2 ટેબલસ્પૂન આમાં ઘી પધરાવ્યું છે અને હવે હું આ કેસરવાળું જે કેસર આપણે ઓલું કરે પધરાવેલું દૂધમાં, એ પણ એનું મિશ્રણ પણ પધરાવી દઉં. આ તમે જોઈ શકો છો, મેં ચેક કર્યું છે, હજી આપણું આ થયું નથી, હજી હાથને ચીપકે છે. ગોટી પડતું થાય ત્યારે જ આપણે પધરાવવાનું. આમાં હું ફરીથી 1 ટીસ્પૂન જેટલું ઘી પધરાવીશ, જેથી આપણી સામગ્રી એકદમ જ પોચી થશે અને અંદરથી ડ્રાય નહીં લાગે. હવે તમે જોઈ શકો છો હાથને જરા પણ ચીટકતું નથી, એકદમ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું આમાં પધરાવી દઈશ ને પિસ્તાથી ગાર્નિશ. હવે હું આને ઘીથી ગ્રીસ કરીને એક શેપમાં કરી નાખીશ. મેં આમાં જલ્દી ઠરી જાય એટલે 2માં ઠારી દીધું છે. એમાં હું પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ. આ તમે જોઈ શકો છો આપણી પીનટ માવા ડેલિકસી તૈયાર છે. હવે હું આને કટ આપીશ. તો આ આપણી પીનટ માવા ડેલિકસી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ શેપ, મેં કાજુ કતરી જેવો શેપ આપ્યો છે એને. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. સી યુ ટુમોરો. વેલકમ ટુ. મેં આને વરખથી ગાર્નિશ કરી લીધો છે.